ભાવનગર શહેરના ધોધા સર્કલ વિસ્તારમાં રહેતા અને ગંગાજળિયા તળાવ વિસ્તારમાં કટલેરીની દુકાન ધરાવતા આધેડની બંધ દુકાનમાં રાત્રિના સમયે કોઈ અજાણા શખ્સે તાળા તોડી કાઉન્ટરમાં રાખેલા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા અંગે વેપારી દ્વારા અજાણા શખ્સ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે। બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ધોધા સર્કલ વિસ્તારમાં આવેલી ટીવી કેન્દ્ર પાસે રહેતા અને ગંગાજળિયા તળાવમાં દૂધ પિલાણ મશીન સામે શ્રી પ્લાસ્ટિક નામે કટલેરીની દુકાન ધરાવતા રૂપચંદ જીવણદાસ છગનનાળી સિંધીને સવારના સમયે તેની દુકાનની બાજુમાં જ દુકાન ધરાવતા વેપારીએ કોલ કરીને જણાવેલ કે તમારી દુકાનના તાળા તૂટેલા છે। આથી વેપારી તુરંત દુકાનને દોડી આવતા બંધ દુકાનમાં તાળા તૂટેલી હાલત અને દુકાનમાં સરસ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। આથી વેપારીએ કાઉન્ટર તપાસ કરતા કાઉન્ટરમાં રાખેલા વેપારીએ આપવાના રૂપિયા 5 થી 6 હજારની રોકડ રકમ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે વેપારી આસપાસની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનો ફૂટેજમાં જોવા મળ્યો હતો। આ અંગે વેપારી રૂપચંદને જનરક્ષક 112 પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી। મારી બાજુમાં રૂપચંદભાઈ ની દુકાન આવેલી છે। એમનો ધંધો કટલેરીનો છે। એમને ત્યાં સવારે હું વહેલા આવતા મેં જોયું કે તાળા તૂટેલી હાલતમાં હતા, એટલા માટે મેં રૂપચંદભાઈને જાણ કરી કે તમે રૂબરૂ તમારી દુકાને આવો અને જોઈ લો તમારી દુકાનમાં ચોરી થયેલ છે। એ છતાં રૂપામાં લાવ્યા અને એમને જાણ થઈ એટલા માટે મારા કોલથી આવ્યા ને એમણે જોયું કે આ દુકાનની અંદર મારા 6-7 હજાર રૂપિયા રોકડ જે વેપારીને દેવાના હતા એ આ લોકો લઈને ફરાર થઈ ગયા છે। પછી અમે પોલીસને જાણ કરી, 112 માં કોલ કર્યો, 112 પોલીસ આવી અને એને પંચનામું લખ્યું અને હવે અમે ફરિયાદ લખાવવા જઈએ છીએ। ઓકે, તમારું નામ? રૂપચંદભાઈ। રૂપચંદભાઈ, કઈ જગ્યાએ દુકાન છે? શેની દુકાન? તળાવમાં છે, કટલેરીની દુકાન છે। તમારે વહેલી સવારમાં ચોરી થઈ છે, કેટલા પૈસાની ચોરી થઈ છે, કેવી રીતે તમને ખબર છે? મને દુકાનમાં ચોરી થઈ 5-6 હજાર રૂપિયાની અંદર, વેપારી લેવાના હતા, પછી ફરાર થઈ ગયા લોકો। કેવી રીતે જાણ થઈ તમને? હા, દિનેશભાઈ બાજુમાં દુકાન છે ને વેપારીની, એને મેં ફોન કરેલો એટલે હું તરત દુકાન આવ્યો, દુકાન ખોલી મેં, એમાં રકમ નીકળી ગઈ। કેટલા રકમ? 5-6 હજાર રૂપિયા। ફિરોજ મલેક, ભાવનગર।